નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવસાયાનમ નમો વજ્રાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સવ પાવપણાસણો સર્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ મંગલાણં ચ સર્વેસિ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. તાળીઓ પાડો બધા. સરસ બોલાય ને, કોઈ પણ ભૂલ વગર કેવો સરસ બોલાય. બધાએ શીખી જવાનું. આપણે શિબિરમાં આવ્યા ને 2 દિવસ 3 દિવસ, તો બધાએ આ મંત્ર પાકો કરી દેવાનો. મંત્ર કેમ બોલવાનો? આ પ્રશ્ન કરે છે તમને મંત્ર કેમ બોલવાનો? બોલજો ચાલો, જેને આવડતો હોય તો વચ્ચે કરજો. જેને આવડતો હોય બોલો. હા, જીયા બોલો. કેમ કે આ મંત્રમાં ઓવરઓલ બધા ભગવાનને નમસ્કાર કરીએ છીએ. બધા ભગવાનને નમસ્કાર કરીએ છીએ. પછી બીજું મંત્ર બોલવાથી શું થાય? બધા મંત્ર બોલો છો ને આપણે ઘરે? મંત્ર બોલવાનું શું? અલગ અલગ મંત્ર બોલે છે બધા. ઓમ ભૂર્ભુવસ્સવ તસ્સવિતુર્વરેણ્યમ, પછી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બધા અલગ અલગ મંત્ર બોલીએ છીએ ને, તો કેમ બોલતા હશે બધા? આ ત્રિમંત્ર કેમ બોલવાનો? ફર્સ્ટ ટાઈમ શિબિરમાં આવ્યા કેટલા છે? પહેલી વાર આવ્યા હોય? પહેલી વાર આવ્યા તો હાથ ઊંચો કરો. પહેલી વાર આવ્યા છે? પહેલી વાર આવ્યા હાથ ઊંચો. બરાબર. નીચે મૂકી દેજો. તમારી બુક્સમાં ત્રિમંત્ર લખેલો છે? શું લખ્યું છે ઉપર હેડિંગમાં? દાદા ભગવાન એટલું જ લખ્યું છે ને? કે બીજું લખ્યું છે કે? સંસાર વિઘ્ન નિવારક પછી દાદા ભગવાન ત્રિમંત્ર આખું બોલવાનું. શું બોલવા? આખું બોલવાનું. સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાન ત્રિમંત્ર. હવે સંસાર વિઘ્ન એટલે શું હશે? સંસાર વિઘ્ન એટલે શું હશે? સંસારમાં આવતા સંકટ કે એ રીતે. હા, સંકટ, મુશ્કેલી, તકલીફો, અડચણો બધું આવે ને આપણને, કે ના આવે? તમને લોકોને તો ના આવે ને? આવે? ભણવાનું યાદ ના રહે, એવું થાય કે ના થાય? તો સારું કહેવાય યાદ ના રહે તો. માર્ક્સ ઓછા આવે, સારું આપણે બનવું હોય તો બની ના શકીએ, બધું થાય ને? તો આપણને સંસારમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે, બહુ તકલીફો આવે, માથું દુખે, પગ દુખે, હાથ દુખે, ઘણાને ચશ્મા આવી ગયા હોય, થાય ને એવું? ચશ્મા તો સારું કહેવાય કે ના કહેવાય? સારું ના કહેવાય? રોગ પડે આપણે ચશ્મા પહેરે તો કેવા લાગે? સારું કહેવાય ને? બોલતા નથી તમે લોકો? ના કહેવાય? કેમ ના કહેવાય? ચશ્મા ના હોય તો પછી આપણે દેખી શકીએ? કે ચશ્મા હોય તો દેખી શકે. એટલે ચશ્માની જરૂર પડે. ચશ્મા તૂટી જાય તો એ ના જોઈ શકીએ આપણે. એ સારું કહેવાય? સારું ના કહેવાય? એવી કેટલી મુશ્કેલીઓ આપણા જીવનમાં આવતી હોય. ઘણાને 2 ટાઈમ ખાવા નથી મળતું, આપણે જોઈએ ને રોડ ઉપર નાસ્તા હોય છે ને બધું, એ લોકોને 2 ટાઈમ ખાવા પણ નથી મળતું. આ જાનવરો હોય, પશુ પક્ષી હોય, એ લોકોને કેટલી મુશ્કેલીઓ હોય કે ના હોય? કોક આપે ત્યારે જ ખાય, ત્યારે જેને મળે ત્યારે એ ખાઈ શકે. એવી ઘણી બધી મુશ્કેલીઓ આપણા જીવનમાં આવતી હોય. એ મુશ્કેલીઓ કેમ કરીને દૂર થાય?
એવું લખ્યું ને દાદા ભગવાને, સંસાર વિઘ્ન નિવારક. એટલે આ સંસારમાં આવતી મુશ્કેલીઓ, અડચણો, દુઃખો એ દૂર કરવા માટે આ ત્રિમંત્ર છે. શું છે? આ દાદા ભગવાને આપેલો ત્રિમંત્ર છે. કે આ મંત્ર બોલવાથી આપણી મુશ્કેલીઓ દૂર થાય. બધા મુશ્કેલીઓ દૂર કરવી છે કે નથી કરવી? બોલતા નથી કર્યું. મુશ્કેલીઓ, અડચણો, દુઃખો દૂર કરવા છે કે નથી કરવા? કરવા છે ને. તો આ ત્રિમંત્ર ખાસ બોલવાનું. શું કરવાનું? ત્રિમંત્ર ખાસ બોલવાનો. પણ કેટલી વાર બોલવાનો? નીચે લખ્યું હશે, વાંચો. વાંચમાં બોલશે. કેટલી વાર બોલવાનો? 5 વાર બોલવાનો. સવારે 5 વાર અને સાંજે 5 વાર. કેટલી વાર? સવારે 5 વાર. આપણે ઉઠીએ ને ત્યારે બોલી દેવાનું. ત્યારે આપણે ઉઠીએ ત્યારે આપણે યાદ કરીએ ને ભગવાનને, એ ના કરીએ એ વખતે ખાસ આ ત્રિમંત્ર આપણે બોલી લેવાનો. 5 વાર બોલવાનો. કેટલી વાર? 5 વાર. અને સાંજે સુતી વખતે 5 વાર. બોલાશે બધાથી? કોનાથી નહીં બોલાય? બધા બોલશો ને? પછી પૂછીશો મમ્મી પપ્પાને. તો આ ત્રિમંત્ર આપણે તૈયાર કરી દેવાનો. જો તૈયાર ના હોય તો આપણે બોલી શકીએ? ના બોલી શકીએ ને. બુક્સ જોઈએ, બુક્સ ક્યાં હોય આપણને ખબર ના હોય, તો આ ત્રિમંત્ર આપણે તૈયાર કરી દેવાનો. તમને ટાઈમ મળે ને આ શિબિરમાં કે ના મળે? જ્યારે પણ આપણને ટાઈમ મળે તો આ ત્રિમંત્ર તૈયાર કરી દેવાનો. નાનો જ છે ને કે મોટો છે? નાનો જ છે. કે આ ત્રિમંત્ર ખાસ બોલવાનો. હવે આ ત્રિમંત્રને સમજવો હોય તો પહેલું વાક્ય શું છે? નમો હરિહંતાણમ. તમને બધા તો ખ્યાલ હશે ને? નમો હરિહંતાણમ એટલે શું? તો કેમ પૂછતા નથી તમે લોકો? મેં તો કીધું તમને ત્રિમંત્ર ભૂલી જવાનું. તમને પ્રશ્ન થવો જોઈએ ને કે આ નમો હરિહંતાણમ શું છે, નમો સિદ્ધાણમ શું છે? ના પૂછીએ? મમ્મી જમવાનું બેસવાનું કીધું હોય તો આપણે મમ્મી પૂછીએ ને, આજે શું બનાવ્યું છે, કઈ સબ્જી બનાવી છે, બધું પૂછીએ ને આપણે. તો કે ખાસ પૂછવાનું આપણે. આ સત્સંગ શું છે? તો કે આપણે જેટલું પૂછશો ને એટલું આપણું પાકું થાય, આપણને સમજણ ફીટ થાય. શું થાય? આપણી સમજણ પાકી થાય, ફીટ થાય. તો નમો હરિહંતાણમ એટલે શું? કોઈને ખ્યાલ છે? બોલો. માઇકમાં બોલવાનું. માઇકમાં બોલશે. પાછળ માઇક આપો. ઉભી થઈ જાય. હરિહંતને નમસ્કાર કરીએ છીએ. પણ હરિહંત એટલે શું? તો લખો. હરિ એટલે દુશ્મન. શું કહેવાય? હરિ એટલે દુશ્મન. હરિ એટલે દુશ્મન. લખી લીધું બધાએ? આ બુક્સ તમને આપી છે ને, ખાસ બધું તમારે લખવાનું. જે જે તમને અહીંથી સમજણ મળે, એ વાતો આપણને ગમી ગઈ હોય એ બધી અંદર લખતો પોઈન્ટ લખતા રહેવાનું. આપણે ઘરે જઈએ તો આપણને યાદ રહે, વાંચીએ ને તો આપણને ખ્યાલ આવે. નમો હરિહંતાણમ. હરિ એટલે શું લખ્યું? દુશ્મન. અને હંતાણમ. હંતાણમ એટલે શું? તો કે નાશ કરવો. નાશ કરવો. હંતાણમ એટલે નાશ કરવો. જેને દુશ્મનોનો નાશ કર્યો છે. તો આપણે ખુલ્લી દિલામાં આ બધું લખવાનું છે. હંતાણમ એટલે નાશ કરવો. હરિ એટલે દુશ્મન, હંતાણમ એટલે નાશ કરવો. જેને દુશ્મનોનો નાશ કર્યો છે. દુશ્મન કોને કહેવાય? હવે તમારા કોઈ ખરા દુશ્મન?
નહીં દુશ્મન. દુશ્મન કોને કહેવાય? તમારા કોઈ દુશ્મન ખરા? દુશ્મન કોને કહેવાય? તમારા કોઈ દુશ્મન ખરા? દુશ્મન કોને કહેવાય? કોણ બોલશે? દુશ્મન કોને કહેવાય? માઇકમાં બોલો. ક્રોધ, માયા, લોભ. થોડો દુશ્મન હરીને કહેવાય. કોને? શું કહે છે દુશ્મન? દુશ્મન એટલે હરી. ચિંતા. હરી હરી હા, હરી દુશ્મન કેવી રીતે છે? એને હરી બોલાય ને, આપણે હરી લખાય ને, હરી. પણ દુશ્મન કોને કહેવાય? દુશ્મન એટલે જે આપણા અગેન્સ્ટ હોય. દુશ્મન ભગવાન. આપણી અગેન્સ્ટ હોય. દુશ્મન કોને કહેવાય? આપણી આપણને આપણું નુકસાન કરે એને દુશ્મન કહેવાય ને. આપણે હેરાન કરે, ક્લાસમાં તમને હેરાન કરે ને કોઈ, તો ગમે ને? ના ગમે? એ આપણે દુશ્મન જેવા લાગે ને. વારંવાર આપણને હેરાન કરે, દુઃખ આપે, તકલીફ આપે, તો એને શું કહેવાય? દુશ્મન. ખ્યાલ આવ્યો? તો આપણને જે તકલીફ આપે છે એને દુશ્મન કહેવાય. પણ આ તો બહાર આપણને દેખાય. શું થાય છે? બહાર દેખાય છે. પણ અમુક એવા શત્રુ છે જે આપણને દેખાય નહીં અને આપણને તકલીફો આપે, નુકસાન કરે આપણું. એવા કોણ હશે એવા દુશ્મનો? તો કે ક્રોધ, માન, માયા, લોભ. કયા? ક્રોધ, માન, માયા, લોભ. આ ચાર મોટા દુશ્મન છે જે આપણને દેખાતા નથી, આપણી આંખેથી જોઈ શકતા નથી. આપણી અગેન્સ્ટ હોય એ બહારના દુશ્મન છે, અને અંદરના દુશ્મનો ક્રોધ, માન, માયા, લોભ એ અંદરના આપણા દુશ્મન છે. આપણી અંદર રહેલા છે. ક્યાં છે? અંદર રહેલા દુશ્મનો. આપણી અંદર. તો કે ક્રોધ, માન, માયા, લોભ ને જેને નાશ કર્યા છે, તો કે એવા કોણ છે અત્યારે? તો આપણે અહીંયા ફોટો દેખાય છે ને ઉપર, શું કોનો ફોટો છે? ઉપરનો સિમંદર સ્વામી ભગવાન. તો કે એમને હરિહંત કહેવાય. શું કહેવાય? હરિહંત ભગવાન. કેમ હરિહંત ભગવાન? તો કે એમને ક્રોધ, માન, માયા, લોભ રૂપી દુશ્મનોને હણી નાખ્યા છે, નાશ કર્યો છે. ખ્યાલ આવ્યો? તો કે હરિહંત આનામ આપણે બોલીએ તો કોનું લક્ષ્ય રહેવું જોઈએ આપણા અંદર? કે સિમંદર સ્વામી ભગવાનનું. આ દેખાય છે ને ચિત્રપટ ઉપર, સિમંદર સ્વામી. એ આપણને દેખાવું જોઈએ. નમો હરિહંત આનામ બોલીએ ને એટલે આખો સિમંદર સ્વામીનો ફોટો આપણને દેખાવો જોઈએ. કારણ કે એ પોતે દુશ્મનોને નાશ કર્યો છે પોતાની અંદર રહેલા, અને આપણને હજુ બાકી છે ને. આપણને આપણી અંદર છે કે નહીં દુશ્મનો? ક્રોધ, માન, માયા, લોભ છે. ગુસ્સો થાય છે આપણને. ગુસ્સો તો સારું કહેવાય ને. મમ્મી પર ગુસ્સો થાય તો સારું ના કહેવાય? આપણને સારું બનાવી આપે, આપણું કામ કરે. આપણે કરીએ છીએ ને ગુસ્સો કે નથી કરતા? મમ્મી પર ગુસ્સો કરીએ ને કે ના કરીએ? તમે લોકો નથી કરતા રાતે? કરો છો? મમ્મી જમવાનું સારું ના બનાવે, આપણું ભાવતું ના હોય, આપણે તો પ્રેમથી જમી લઈએ ને? ના, જમી લઈએ ને આપણે? બિલકુલ વિષય જઈએ કે વિસઈ જઈએ? મમ્મી પર ગુસ્સો કરીએ તો મારું ભાવતું બનાવતી જ નથી, ભાઈનું ભાવતું જ બનાવે છે, હું તો ખાવાની નથી. તો વિષય બહુ વિષય. એવું કરીએ ને? તો કે આપણે અંદર જે રહેલા છે ક્રોધ, માન, માયા, લોભ, એ આપણને ગુસ્સો કરાવે. શું કરાવે? ગુસ્સો કરે. મમ્મીની ભૂલ બતાવે. મમ્મીની ભૂલ બતાવે ને તો શું થાય પછી?
આપણને મળે ને જમવાનું સારું, કોઈને આપણે ભૂલ બતાવે તો શું થાય? જમવાનું મળે સારું આપણને. મમ્મી આટલી સેવા કરતી હોય, આપણા કપડા ધોતી હોય, નવડાવતી હોય, બધું લઈ આપતી હોય, સારા કપડા લઈ આપે, તો ગુસ્સો કરાય આપણે? કરાય? કે દુશ્મન આપણી અંદર રહેલા છે. ક્યાં છે? આપણી અંદર રહેલા દુશ્મન આપણી મમ્મી ઉપર જ ગુસ્સો કરાવે. એ ગુસ્સાને કાઢવો હોય તો શું કરવાનું? તો કે આ મંત્ર બોલવાનું. આ મંત્ર બોલવાનું બહુ સરસ. ખ્યાલ આવ્યો કે આ સિમંદર સ્વામી ભગવાનની અંદર રહેલા બધા દુશ્મનોને નાશ કરી દીધો. એટલે એમને અરિહંત કહેવાય. શું કહેવાય? મોટામાં મોટા ભગવાન કહેવાય. સૌથી જે મોટા મોટા હોય ને એમને અરિહંત કહેવાય. શું કહેવાય? અરિહંત ભગવાન, જે આપણી જેમ દેહ સાથે હાજર હોય. શું હોય? દેહ સાથે હાજર હોય. અત્યારે હાજર છે પોતે, પણ આ પૃથ્વી પર નથી, બીજી પૃથ્વી પર છે. ક્યાં? બીજી પૃથ્વી. આજે આપણે પૃથ્વી પર રહીએ છીએ ને, એવી 15 પૃથ્વી છે મોટી મોટી. કેટલી? 15. એમાંના એક મહાવિદ્ય ક્ષેત્ર કર્યું છે, એમાં સિમંદર સ્વામી અત્યારે હાલ હાજર છે, દેહ સાથે હાજર છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે નમસ્કાર કરીએ તો આપણે પહોંચી જાય. એટલે ખાસ નમસ્કાર કરવાના. નમો હરિહંતાણમ. તો કોણ બોલી જશે આખું? નમો હરિહંતાણમ એટલે શું? બોલો, ચલો માઇક આપજો. હરિ એટલે દુશ્મન અને આપણે અંધારો મતલબ દુશ્મનનો નાશ. હરિ એટલે દુશ્મન અને હંતાણમ. હરિ હંતાણમ બોલીએ છે ને આપણે. હરિ એટલે દુશ્મન, હંતાણમ એટલે નાશ કરવો. જેને પોતાની અંદર રહેલા ક્રોધ, માન, માયા, લોભ રૂપી દુશ્મનોનો નાશ કર્યો છે, એને અરિહંત ભગવાન કહેવાય. અરિહંત ભગવાન દેહ સાથે હાજર હોય. અત્યારે સિમંદર સ્વામી ભગવાન એ અરિહંત કહેવાય. ખ્યાલ આવી ગયો બધાને? કયા ભગવાન કહેવાય? અરિહંત ભગવાન. સિમંદર સ્વામી ભગવાન. લખી નાખજો, યાદ રહેશે ને બધાને? અરિહંત પરમાત્મા સિમંદર સ્વામી કહેવાય. અત્યારે અરિહંત પરમાત્મા શ્રી સિમંદર સ્વામી કહેવાય. લખાઈ ગયું બધાને? ખ્યાલ આવી ગયો બધાને? અરિહંત એટલે શું? યાદ રહેશે ને બધાને? જ્યારે પણ મંત્ર બોલીએ ત્યારે આપણે અરિહંતાણ બોલીએ તો સિમંદર સ્વામી દેખાય એ રીતે બોલવાનું. સમજાયું ને? સિમંદર સ્વામી દેખાવા જોઈએ આપણે, તો આપણા નમસ્કાર ત્યાં પહોંચી જાય. ખ્યાલ આવ્યો? પછી બીજું મંત્ર શું છે? માઇકમાં બોલો, ઉત્સાહ માઇકમાં બોલો. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાંત. સિદ્ધાણમ એટલે શું થાય? નમો સિદ્ધાણમ એટલે બોલો, ચલો માઇક આપજો. માઇક આપો. ઉભા થઈને બોલો. નમો સિદ્ધાણમ એટલે સિદ્ધ ભગવાનને નમસ્કાર. સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું. સિદ્ધ ભગવાન કોણ હશે? જેમ આપણે હરિહંત ભગવાન કીધા ને સિમંદર સ્વામી, સિદ્ધ ભગવાન કોણ હશે? સિદ્ધ એટલે શું? સિદ્ધ કોને કહેવાય? તો કે જેનો જન્મ મરણ માંથી મુક્ત થયા છે. લખો, સિદ્ધ એટલે શું? સિદ્ધ એટલે શું? જે જન્મ મરણથી મુક્ત થયા છે. જન્મ મરણ માંથી મુક્ત થયા છે. સિદ્ધ એટલે શું? જે જન્મ મરણથી મુક્ત થયા છે. સિદ્ધ એટલે શું? તો કે જન્મ અને મરણમાંથી મુક્ત થયા છે. ફરી ક્યારે જન્મવું ના પડે અને ક્યારે મરવું ના પડે. ત્યારે મરવું ના પડે. ફરી ક્યારે જન્મવું ના પડે અને ક્યારે મરવું ના પડે. તો કે એને સિદ્ધ કહેવાય.
એને સિદ્ધ કહેવાય. તો કે ગયું સિદ્ધ એટલે શું? જન્મ અને મરણથી મુક્ત. બહુ સરસ. જન્મ અને મરણથી મુક્ત થયા છે એમને શું કહેવાય? સિદ્ધ ભગવાન. જે રામ ભગવાન છે, મહાવીર ભગવાન છે, એમને સિદ્ધ કહેવાય. શું કહેવાય? સિદ્ધ. જન્મ મરણમાંથી મુક્ત થઈ ગયા. જેમ રામ ભગવાનથી મહાવીર ભગવાનથી સિદ્ધ થઈ ગયા, જન્મ મરણથી મુક્ત થઈ ગયા, એને સિદ્ધ ભગવાન કહેવાય. એને સિદ્ધ ભગવાન. ત્યારે બધાને સિદ્ધ ભગવાન કોને કહેવાય? જન્મ મરણમાંથી મુક્ત થઈ ગયા. માઇકમાં બોલો વ્યવસ્થિત. કોણ જન્મ મરણમાંથી મુક્ત થઈ ગયું? સિદ્ધ ભગવાન. સિદ્ધ કયા ભગવાન થઈ ગયા? મહાવીર, એ રીતે બધા ભગવાન. રામ ભગવાન અને મહાવીર ભગવાન. ખ્યાલ આવે બધાને? પછી આગળ કયો મંત્ર છે? ત્રીજો કયો આવ્યો? નમો નમો આયર્યાણમ. નમો આયર્યાણમ એટલે આચાર્ય ભગવંતોને નમસ્કાર કરું છું. નમો આયર્યામ એટલે આચાર્ય ભગવતને નમસ્કાર કરું છું. આચાર્ય ભગવંતોને નમસ્કાર કરું છું. લખાઈ ગયું? આચાર્ય ભગવંતોને નમસ્કાર કરું છું. હવે આચાર્ય ભગવાન કોને કહેવાય? આચાર્ય ભગવાન તો કે જેને ભગવાનના બતાવેલા આચાર પાળતા હોય પોતે. શું? ભગવાને બતાવેલા નિયત ભગવાને બતાવેલા આચાર પોતે પાળતા હોય. હરિ પરમાત્માએ બતાવેલા આચાર પોતે પાળતા હોય એવા પુરુષોને આચાર્ય ભગવાન. આચાર્ય ભગવાન કહેવાય. અને પોતે પોતાના સ્વરૂપને જાણીને બેઠા હોય. અને પોતે પોતાના સ્વરૂપને જાણીને બેઠા હોય એને આચાર્ય ભગવાન કહેવાય. એને આચાર્ય ભગવાન કહેવાય. જો કઈ બધાને આચાર્ય ભગવાન કોને કહેવાય? આચાર્ય ભગવાન કોને કહેવાય? પોતાના સ્વરૂપને જાણી જે શક્ય હોય ને તેને કહેવાય. પોતાના સ્વરૂપને જાણીને બેઠા હોય અને ભગવાને બતાવેલા આચાર પાળતા હોય એને શું કહેવાય? આચાર્ય ભગવાન કહેવાય. પછી આવે છે નમો ઉવઝાયાણમ. નમો ઉવઝાયાણમ એટલે કે ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરું છું. ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરું છું. નમો ઉવઝાયાણમ એટલે ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરું છું. ઉપાધ્યાય ભગવાન એટલે પોતાના સ્વરૂપને જાણીને બેઠા હોય, ભગવાનના આચાર પાળતા હોય અને બીજાને પડાવડાવે, બીજાને શીખવાડે. પોતે શીખતા હોય અને બીજાને શીખવાડે. પોતે શીખતા હોય અને બીજાને શીખવાડે. જેમ કોઈ કોલેજમાં ભણતું હોય તો 10th વાળાને 5th વાળાને ભણાઈ શકે ને? એના ભણાઈ શકે? ભણાઈ શકે ને? આપણાથી જે આગળ હોય તો આપણને શીખવાડી શકે કે ના શીખવાડી શકે? બરાબર. એવી રીતે ઉપાધ્યાય ભગવાન એ ભગવાનના આચાર પોતે પાડતા હોય, પોતે શીખતા હોય અને આપણને કોણ શીખવાડે એને ઉપાધ્યાય ભગવાન કહેવાય. ખ્યાલ આવ્યો? પછી શું આવે છે આગળ? નમો
લોહે લોહે સવ સાહુણમ નમો લોહે સર્વસાહુણમ. નમો લોહે સવ સાહુણમ. તો કે આ લોકમાં જે પણ સાધુ મહારાજ છે એને હું નમસ્કાર કરું છું. આ સાધુ ભગવંતોને નમસ્કાર કરું છું. લોકમાં જે પણ સાધુ ભગવંતોને હું નમસ્કાર કરું છું. લોહે સવ સાહુણમ એટલે સર્વે સાધુ ભગવંતોને નમસ્કાર કરું છું. સાધુ ભગવંતોને નમસ્કાર કરું છું. હવે સાધુ ભગવંતો એટલે સાધુ ભગવંતો એટલે તો કે જેને આત્મદશા સાધી છે. સાધુ ભગવંત એટલે જેને આત્મદશા સાધી છે. આત્મદશા સાધી છે, જે પોતે સીધા છે, સરળ છે, એને સાધુ ભગવંત કહેવાય. જે પોતે સીધા છે, સરળ છે, એને સાધુ ભગવંત કહેવાય. જેને આત્મદશા સાધી છે, જે પોતે સીધા સરળ હોય એને સાધુ ભગવંત કહેવાય. લખાઈ ગયું? કોને કહેવાય સાધુ ભગવંતો? કોણ બોલશે? બોલો. જેને આત્મદશા હોય અને પોતે સીધા સરળ અને સરળ હોય તેને સાધુ બોલ. આ બોલાય ભક્તિ બોલાય. જેને આત્મદશા સાધી છે અને જે સીધા સરળ હોય તેને સાધુ ભગવંતો કહેવાય. બોલો કાગે બોલ. આત્મદશા સાધી હોય તે સીધા અને સરળ હોય તેને સાધુ કહેવાય. સાધુ ભગવંત કહેવાય. આપણે જોઈએ છે સાધુ જોયા છે તમે લોકોએ? ક્યાં જોયા? તો કે બહાર આપણને દેખાય છે ને, એટલે ભગવા કપડા પહેર્યા હોય, વ્હાઈટ કપડા પહેર્યા હોય, જોઈએ છે કે નથી જોતા? માટે જટા હોય ઉપર હોય ને, માટે જતા લગાવ્યું હોય, ભભૂત લગાવ્યું હોય, ભભૂત લગાવી હોય. ત્રિશૂળ હાથમાં હોય, એને સાધુ કહેવાય ને. તો કે સાધુ કેવા છે? તો કે લૌકિક સાધુ કહેવાય. કેવા કહેવાય? લૌકિક સાધુ. લોકોએ માનેલા. ખરેખર ભગવાનની ભાષામાં સાધુ કોને કહેવાય? તો કે જેને આત્મદશા સાધી હોય, પોતે સીધા હોય અને કેવા હોય? સરળ હોય. કેવા હોય? સીધા અને સરળ હોય. બહાર આપણે જે દેખાય છે, ભગવા કપડા પહેરે છે, વ્હાઈટ કપડા પહેરે છે, તો કે એને સાધુ ના કહેવાય. એ તો લોકોએ માનેલા સાધુ. ખ્યાલ આવ્યો? ખરેખર ભગવાનની ભાષામાં જે સાધુ છે એને સાધુ કહેવાય. એ સીધા હોય, સરળ હોય. એટલે તો આપણે સેટ સડી કરીએ ને તો તરત ગુસ્સો કરે, ના કરે? એ ભિક્ષા લેવા આવે, તમે ના આપો તો શું કરે? ગુસ્સો કરે ને. એને સાધુ કહેવાય નહીં. એ લોકોએ માનેલા છે. કેવા છે? લોકોએ. ભગવાનની ભાષામાં સાધુ નથી. એટલે ખરેખર સાધુ કોને કહેવાય? તો કે જેને આત્મદશા સાધી છે, પોતે સીધા અને સરળ છે, એને સાધુ ભગવંતો કહેવાય. સમજાય કે બધાને? પછી આગળ શું આવે છે? એસો પંચ નમુકારો. તો કે આજે આપણે 5 વાક્ય બોલ્યા ને, નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યામ, નમો વર્ષાયામ, નમો લોહે સવ સાહુણમ. તો કે આ 5 જે ભગવંતો છે, 5 પદ વાળા ભગવાનો છે, એમને હું નમસ્કાર કરું છું. ખ્યાલ આવ્યો? એસો પંચ નમુકાર. તો કે આ 5 ઉપરના જે છે એમને હું નમસ્કાર કરું છું. આ બધું લખાવે છે ને તમારા જીવનમાં બહુ ઉપયોગી થશે. આખી લાઈફ દરમિયાન 50-100 વર્ષથી તમારી લાઈફ હશે, પણ એ બધાનો ઉપયોગી થશે. એટલે ધ્યાનથી સાંભળો, ધ્યાનથી લખો. ના સમજ પડે તો ઉભા થઈને પૂછો. એસો પંચ નમુકારો. પછી આગળ આવે છે સૌ પાવપનાસનો
મંગલાણં ચ સર્વેસી સૌ પાવ પણાસણો કે સર્વ પાપોનો નાશ કરનાર છે. શું છે? એ સર્વ પાપોનો નાશ કરનાર. સર્વ પાપોનો નાશ કરનાર છે. સર્વ પાવ પણાસણો સર્વ પાપોનો નાશ કરનાર છે. સર્વ પાપ પણાસણો સર્વ પાપોનો નાશ કરનાર છે. પછી આવે છે મંગલાણં ચ સર્વેસી પડવમ હવૈ મંગલ. તો કે આ પ્રથમમાં પ્રથમ મંગલ છે. શું છે? પ્રથમમાં પ્રથમ મંગલ છે. આ વાંચતા પ્રથમમાં પ્રથમ મંગલ છે. મંગલાણં ચ સર્વેસી મંગલમાં મંગલ છે એટલે બધા મંગલ છે. મંગલમાં મંગલ પ્રથમ મંગલ છે. ક્યાં જાઓ છો? બેસવાનું, ક્લાસ પૂરો એટેન્ડ કરી પછી જવા. ખ્યાલ આવ્યો? 1.5-2 કલાક જ છે. 1.5-2 કલાક આપણે અહીંયા આવીએ તો બધું કમ્પ્લીટ કરીને આવવાનું. ખ્યાલ આવ્યો? આપણે જે ટાઈમ ટેબલ લખાયું છે તો કે ટાઈમનો પૂરેપૂરો આપણે ઉપયોગ કરવાનો. 1.5 કલાક કે 2 કલાક સત્સંગ હોય ભૂખ નથી લાગી. કોઈ ઉભા નથી કરતા. અહીંયા તમને બહુ શીખવા મળશે. તમારા લાઈફમાં એટલું બધું શીખવા મળશે કે તમારી લાઈફ એકદમ ઈઝી જશે. કોઈ પણ તકલીફ નહીં આવે. સારા સંસ્કારો મળશે. સમજાયું? આ એવી જગ્યા છે ક્યાંય તમને આવું શીખવાડવા નહીં મળે બહાર. એવી આ જગ્યા છે. તો આપણે જેમ બને આનો લાભ લેવાનો, પૂરેપૂરો સમયનો ઉપયોગ કરવાનો. સમજાય ને બધાને? બહુ જ ઇમરજન્સી હોય તો જ જવાનું. તો આપણે ક્યાં પહોંચ્યા હતા? મંગલાણં ચ સર્વેસી પડવમ હવૈ મંગલાણં. મંગલમાં મંગલ પ્રથમ મંગલ છે. શું કીધું? મંગલમાં મંગલ આ પ્રથમ મંગલ. પછી આગળ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય તો બધા બોલો છો ને? કોણ પણ બોલે છે? ઓમ બધા જ બોલો. તો ઓમ નમો ભગવતે વાસુદેવાય એટલે કોણ હશે? કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન. બહુ સરસ. કૃષ્ણ ભગવાન. આપણે કૃષ્ણ મંદિરમાં જઈએ, કૃષ્ણ ભગવાનના મંદિરમાં, તો આપણે બોલીએ ને ઓમ નમો ભગવતે વાસુદેવાય. નથી બોલતા? બોલીએ છીએ ને? તો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય એટલે કૃષ્ણ ભગવાન જે નરમાંથી નારાયણ થયેલા છે. વાસુદેવ ભગવાન કોને કહેવાય? કે જે નરમાંથી નારાયણ થયેલા છે એને વાસુદેવ ભગવાન કહેવાય. લખો, જે નરમાંથી નારાયણ થયેલા છે એને વાસુદેવ ભગવાન કહેવાય. જે નરમાંથી નારાયણ થાય છે એને વાસુદેવ ભગવાન કહેવાય. નરમાંથી નારાયણ થયેલા છે એમને શું કહેવાય? વાસુદેવ. વાસુદેવ ભગવાન. આવા અર્ધકાળ ચક્રમાં 9 વાસુદેવ ભગવાન થતા હોય છે. કેટલા? 9 વાસુદેવ ભગવાન. એમાંના એક કૃષ્ણ ભગવાન છે. લેટેસ્ટ હમણાં થઈ ગયા ને એ કૃષ્ણ ભગવાન. 9 વાસુદેવ ભગવાન થાય. એમાંના એક કૃષ્ણ ભગવાન. અને એની આગળ એક થઈ ગયા લક્ષ્મણ. આપણે કહીએ છીએ રામ લક્ષ્મણ. એ લક્ષ્મણ ભગવાન એ વાસુદેવ હતા. શું હતા? વાસુદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય એટલે શું? તો કે જે નરમાંથી નારાયણ થયેલા છે એમને વાસુદેવ ભગવાન કહેવાય. કૃષ્ણ ભગવાન એ વાસુદેવ કહેવાય. લક્ષ્મણ એ વાસુદેવ ભગવાન કહેવાય. સમજાયું? પછી આગળ શું આવે? ઓમ નમો ભગવતે વાસુદેવ પછી
શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર નમઃ શિવાય. ભૂલી જાય આપણે શ્રાવણ મહિનામાં બધા જાઓ છો દર્શન કરવા? ક્યાં આગળ જાઓ છો? હિમાલય? કોણ? મંદિરમાં જાઓ ને? ત્યાં શું હોય મંદિરમાં? શિવલિંગ હોય ને? પછી શિવલિંગ ઉપર શું કરીએ આપણે? જળ ચડાવીએ, જળ ચડાવીએ, દૂધ ચડાવીએ, બીલીપત્ર ચડાવીએ, હે ફૂલ ચડાવીએ. કે ઓમ નમઃ શિવાય એટલે શું? એ કયા ભગવાન હશે? શિવ ભગવાન. શિવ ભગવાન, શંકર ભગવાન. અને નમઃ શિવાય કહેવાય ને વાસુદેવ. ઓમ નમઃ શિવાય કહેવાય ને. આપણે શું બોલીએ? ઓમ નમઃ શિવાય એટલે શિવ ભગવાનને નમસ્કાર કરું છું. એટલે શિવ કોને કહેવાય? તો કે કલ્યાણકારી પુરુષોને શિવ કહેવાય. કોને? શિવ કોને કહેવાય? કલ્યાણકારી પુરુષો. જે પોતાનું કલ્યાણ કરીને બેઠા છે અને લોકોનું કલ્યાણ કરવાનું સામર્થ્ય ધરાવે છે. પોતે પોતાનું કલ્યાણ કરીને બેઠા છે અને લોકોનું કલ્યાણ કરવાનું સામર્થ્ય ધરાવે છે. એને શું કહેવાય? શિવ ભગવાન. પોતે પોતાનું કલ્યાણ કરીને બેઠા છે અને લોકોનું કલ્યાણ કરવાનું સામર્થ્ય ધરાવે છે. એને શિવ ભગવાન કહેવાય. થઈ ગયું? પોતે પોતાનું કલ્યાણ કરીને બેઠા છે અને લોકોનું કલ્યાણ કરવાનું સામર્થ્ય ધરાવે છે. એને શું કહેવાય? શિવ ભગવાન. છેલ્લું વાક્ય પછી કહ્યું કે જય સચ્ચિદાનંદ. આપણે બોલીએ ને, સાંસારા મળે, મમ્મી મળે, પપ્પા મળે, ફ્રેન્ડ મળે, આપણો પુત્ર મળે, તો આપણે શું કરીએ? જય સચ્ચિદાનંદ કરીએ ને. એટલે શું હશે સચ્ચિદાનંદ? એટલે કોને નમસ્કાર કરીએ છીએ આપણે? કોને જવાબ? સચ્ચિદાનંદ એટલે સત, ચિત અને આનંદ. સચ્ચિત અને આનંદ. સચ્ચિદાનંદ એ 3 અક્ષરનું બનેલો છે. સત, ચિત, આનંદ. ત્રણને મિક્સ કરીએ એટલે શું કહેવાય? સચ્ચિદાનંદ. સત, ચિત, આનંદ. સત એટલે શું? તો કે અવિનાશી. સત એટલે શું? અવિનાશી. જેનો નાશ થાય નહીં એને અવિનાશી કહેવાય. સત લખો. સત એટલે અવિનાશી. અવિનાશી જેનો નાશ થાય નહીં. જેનો નાશ થાય નહીં તેને અવિનાશી કહેવાય. સત એટલે અવિનાશી. કે આત્મતત્વને સત કહેવામાં આવે છે. કોને? આત્મા. આપણે કહીએ ને આત્મા. કે આત્મતત્વને સત કહેવામાં આવે છે, જેનો ક્યારેય નાશ થાય નહીં. આ શરીરનો નાશ થાય ને, કેના થાય? થાય ને. આ માઇકનો નાશ થાય, સ્ટેન્ડનો નાશ થાય, કપડાનો નાશ થાય. ખ્યાલ આવ્યો? નાશ એટલે વસ્તુને હાનિ પહોંચેલી વસ્તુ સાથે પૂરી થઈ જાય. પૂરી થઈ જાય. જેમ આપણને જન્મ મળ્યો છે ને, જન્મ થયો ને, તો કે નાશ થવાનો ને, મરણ થવાનું કે નહીં? કે જન્મે મરે બધું કેવું કહેવાય? ટેમ્પરરી, વિનાશી કહેવાય. શું કહેવાય? વિનાશી કહેવાય. જ્યારે આત્મતત્વ કેવું છે? તો કે અવિનાશી, જેનો નાશ થાય નહીં. તો કે આત્મતત્વ ક્યાં છે? ક્યાં છે? દરેક જીવ માત્ર. ક્યાં હોય? દરેક જીવ માત્ર. કીડીમાં પણ હોય, મકોડામાં હોય, ગરોડીમાં હોય, ગંદામાં હોય,
ખ્યાલ આવ્યો? જે જીવતું છે, હાલતું ચાલતું છે, ત્યાં એ આત્મતત્વ, એ ભગવાન હોય. વનસ્પતિ ઉગે ને, ફળ ઉગે, કે જીવતું કહેવાય. આ જીવતું કહેવાય છે. આમાં કેવું છે, અને મારે તો અસર થાય, કીડીને મારીએ તો શું થાય? ભાગી જાય ને. કૂતરાને મારીએ તો ને. તો કે જે હાલતું ચાલતું છે, લિવિંગ થિંગ છે, એને શું કહેવાય? એમાં આત્મા રહેલો છે, આત્મતત્વ રહેલું છે. સમજાયું બધાને? આત્મતત્વ ક્યાં છે? તો કે દરેક જીવ માત્રમાં, વિનાશી ચીજોમાં નથી, માણસે બનાવેલી ચીજોમાં નથી. કે સત એટલે અવિનાશી. નથી બધા? સત એટલે અવિનાશી. અવિનાશી એટલે જેનો વિનાશ ના થાય. એવું આત્મા તત્વને અવિનાશી કહેવામાં આવે છે. બરાબર? સત પછી ચિત્ત. ચિત્ત એટલે જ્ઞાન દર્શન. ચિત્ત એટલે શું? તો કે જ્ઞાન દર્શન. ચિત્ત એટલે શું? જ્ઞાન દર્શન. ચિત્ત એટલે જ્ઞાન વત્તા દર્શન. જ્ઞાન વત્તા દર્શન. ચિત્ત એટલે શું? જ્ઞાન દર્શન. જેનો જોવા જાણવાનો ગુણ છે. કેવો? જોવા જાણવાનો. ફક્ત એક આત્મતત્વમાં જે ગુણ છે, જોવા જાણવાનો. એટલે આપણને બધું દેખાય છે, આપણને થઈએ છીએ તો ટેસ્ટ આવે છે, બધાને ઓળખી શકીએ છીએ. કે જોવા જાણવાના ગુણને કારણે આપણે બધું એક્ટિવિટી કરી શકીએ છીએ, જોઈ જાણી શકીએ છીએ. આપણને ટેસ્ટ આવે, ગમે. ખ્યાલ આવ્યો? કે ચિત્ત એટલે જ્ઞાન દર્શન. પછી આનંદ. સદ, ચિત્ત અને આનંદ. આનંદ તો ખ્યાલ આવી ગયો બધાને? જય સચ્ચિદાનંદ બોલીએ તો આપણે શું લક્ષમાં રહે? તો કે અંદર ભગવાન છે, આત્મતત્વ છે દરેક જીવ માત્રમાં. કોનામાં? દરેક જીવ માત્રમાં જે આત્મતત્વ છે એને ભગવાન કહેવામાં આવે. તો કે એને લક્ષમાં રાખીને આપણે નમસ્કાર કરીએ છીએ, વંદન કરીએ છીએ. સમજાયું? ખ્યાલ આવ્યો? કોઈ પણ આપણે જય સચ્ચિદાનંદ કરીએ તો આપણને લક્ષમાં શું હોય? કે અંદર રહેલા ભગવાનને નમસ્કાર કરીએ છીએ. સમજાઈ ગયું બધાને? કોઈનો પ્રશ્ન છે હવે આમાં? ખ્યાલ આવી ગયો ને ત્રિમંત્ર? તો કે આ તમને જ્યારે પણ ટાઈમ મળે તો વાંચો તો આપણને ખ્યાલ આવી જશે કે કોને તેને શું કહેવાય છે. તો કે આ બધી પદવી છે. શું છે? જેને જેને આ ગુણ પ્રગટ થાય તો કે એને હરિહર કહેવાય, સિદ્ધ કહેવાય, આચાર્ય કહેવાય, ઉપાધ્યાય કહેવાય. સમજાયું? જેમ આપણે PhD કરીએ તો શું લાગે? ડોક્ટર કહેવાય ને? ડોક્ટરની ડિગ્રી લાગે ને? એન્જિનિયર નું ભણીએ તો એન્જિનિયર કહેવાય, ટીચર નું ભણીએ તો ટીચર કહેવાય. ખ્યાલ આવ્યો? જેવા ગુણ અંદર પ્રગટ થાય એવી એની ડિગ્રી લાગે. એટલે આપણે આ દરરોજ સવારે 5 વાર અને સાંજે 5 વાર અવશ્ય બોલવા. સમજાય ને બધાને? આપણે જે 3 ટાઈમ ખાઈએ છીએ ને એ નથી ખાતા. તમે લોકો નહીં ખાતા હે ને? 3 ટાઈમ ખાઓ છો? આપણે જે આ શ્લોક બોલ્યા છે તમે ત્રિમંત્ર, તો એનું નામ ત્રિમંત્ર જ કેમ રાખવામાં તો કે આ 3 મંત્રો છે. એના જે ઉપરના છે ને 5, આપણે જે 5 કીધા ને એને એક મંત્ર કહેવાય છે. જે 5 બોલ્યા ને એને એક મંત્ર કહેવાય. સાંભળ, શું નામ તારું? આવ્યું? માહી. તો આપણે ઉપરના 5 વાક્ય જે બોલ્યા ને પહેલા, નમો હરિયંતાણ સિદ્ધાંત, ક્યાંથી આવે છે? મોરબીથી આવ્યું છે. તો કે 5 વાક્ય જે બોલ્યા ને આપણે, હરિયંતાણમ સિદ્ધાણમ આયર્યાણમ ઉપાધ્યાય વજ્જાયણમ નમો લોહી સવ સામૂહિક. આ 5 વાક્યો છે એને એક મંત્ર કહેવાય. ખ્યાલ આવ્યો? પછી સેકન્ડ મંત્ર કયો કહેવાય? તો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને થર્ડ
ઓમ નમઃ શિવાય. તો કે આ ત્રણ મંત્રો સાથે જ હતા પહેલા, પણ પાઠના કારણે આખું અલગ થઈ ગયા. શું થયું? અલગ થઈ ગયો. બધાએ વેચી લીધા. શિવ વડાએ શિવ ભગવાનનો, વૈષ્ણવોએ વાસુદેવ ભગવાનનો, જૈનોએ જૈનનો, પહેલા ત્રણ કટકા કરી દીધા કે મંત્ર આખો હોવો જોઈએ. શું હોવું જોઈએ? તો ફળ આપે. મંત્ર આખો હોય તો જ ફળ આપે. એ રીતે પાઠ પાડ્યા હતા. તમે કીધું કે બધાએ ભાગ પાડીને કદાચ પાઠ પાડ્યા હતા. ત્રણ ભાગ પાડી દીધા. ત્રણ પડ્યા હતા. જૈન, વૈષ્ણવ ને શિવ, ત્રણ મત અલગ અલગ થઈ ગયા. પહેલો મંત્ર જૈન કહેવાય, બીજું વાસુદેવ ભગવાનનો, બીજું શિવ ભગવાન. શિવ ભગવાન. ત્રણ ભાગ. એ ત્રણ અલગ અલગ મંદિરો વેચી દીધા. શિવ વાળાએ શિવનું શિવલિંગ બનાવી દીધું, કૃષ્ણ ભગવાનનું બનાવી દીધું અલગ, જૈનોએ એ લોકોનું બનાવી દીધું. બરાબર? એટલે મંદિરો પણ અલગ થઈ ગયા. સમજાયું? તો કે આ દાદા ભગવાને ત્રણેય વસ્તુ શું કરી? ફરીથી પાછી ભેગી કરી. તો કે આખું મંત્ર જોઈએ. શું જોઈએ? મંત્ર પૂરેપૂરો હોય તો જ ફળ આપે, નહીંતર ફળ આપે નહીં. એટલે દાદા ભગવાને આ પછી શું કર્યું? ત્રણેય મંત્રો ભેગા કર્યા. એટલે કહેતા હતા દાદા ભગવાન કે મંદિરો વેચી દેશો તો વાંધો નહીં, બરાબર, ભગવાનને પણ મંત્ર આખો બોલવો. કોઈ પણ તમે મંદિરમાં જાઓ ને તો આ મંત્ર આખો બોલવાનો, તો ફળ આપે. સમજાય ને? તો આપણે અહીંયા ત્રણેય જોડે મૂકેલું છે. જો એક બાજુ કૃષ્ણ ભગવાન છે, એક બાજુ શિવ ભગવાનનું, વચ્ચે સિમંદર સ્વામી. ખ્યાલ આવ્યો? એ ત્રણે સાથે મૂકેલું છે. એને નિષ્પક્ષપાતી કહેવાય. શું કહેવાય? નિષ્પક્ષપાતી ત્રિમંત્ર. કોઈ જાતનો પક્ષ નહીં, વાળો નહીં, સંપ્રદાય નહીં, એને નિષ્પક્ષપાતી કહેવાય. ભગવાન પક્ષ વાળા હશે કે નિષ્પક્ષ હશે? એમ અહીં ભગવાન પક્ષ વાળા હશે કે નિષ્પક્ષ હશે? નિષ્પક્ષ. એમને કોઈ જાતનો પક્ષ ના હોય. ગરીબ આવે, પૈસા વાળો આવે, લૂલો આવે, લગડો આવે, નાના પાડે, એમને પક્ષ નથી. સમજાયું? એટલે ભગવાન નિષ્પક્ષપાતી છે. આપણે પણ નિષ્પક્ષપાતી બનવું પડશે. સમજાયું? એટલે આ મંત્ર ખાસ બોલવાનો બધાએ.